સુરતના શનિવારી બજાર જે હાલ રવિવારે ભરાઈ છે, તેમાં હજારો લોકો આવતા હોય છે, ત્યારે એમાં અનેક લોકોના મોબાઈલ ચોરીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે હાલ ડક્કા ઓવારા ખાતે ભરાતા રવિવારી બજારમાં ખરીદી કરવા આવતા લોકોની નજર ચૂકવી અને ભીડભાડનો લાભ લઈ મોબાઈલ ચોરી કરતી ગેંગના 3 ઈસમોને ચોરીમાં ગયેલ 14 મોબાઈલ ફોન સાથે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. સુરત શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અને બનતા ગુનાઓ અટકાવવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી. તે દરમિયાન બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે આરોપીઓ અંકિત ઉર્ફે અંકુ ઈશ્વરભાઈ વળવી જે ત્યાં જ ડક્કા ઓવારા પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય તો અને બીજો પણ ત્યાં જ રહેતા વિકાસ વિનોદ નાયકા અને ત્રીજો નરેન્દ્ર ઉર્ફે સની દયાસિંહ રાજપૂત જે પોલીસ કોલોની પુનિત નગર પાંડેસરા અને મૂળ શિવાન બિહારનો હોય આ 3 ચોરોએ અલગ અલગ સમયગાળામાં રવિવારી બજારમાં ખરીદી કરવા આવતા લોકોના ચોરીના 14 મોબાઈલ સાથે નાવડી ઓવારા તાપી કિનારેથી ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ચોરોની પૂછપરછ કરતા તેઓ ત્રણેય ભેગા મળીને આજથી 10 મહિનાના ગાળામાં દર રવિવારે ડક્કા ઓવારા પાસે ભરતા રવિવારી બજારમાં જે લોકો ખરીદી માટે આવે છે તે લોકોને ટાર્ગેટ બનાવી તેમની રેકી કરી તેની નજર ચૂકવી અને ભીડનો લાભ લઈ તેમનો મોબાઈલ ફોન ચોરી કરી લેતા હોવાનું જણાવેલ છે. આ રીતે તેઓએ લગભગ 25થી 30 મોબાઈલ ચોરી કરેલ હોવાનું કબૂલ કરેલ છે અને તે મોબાઈલ વેચીને તમામ રકમ અંગત ઉપયોગમાં લેતા હોવાની કબૂલાત કરેલ છે. જો કે હાલ આ 3 ચોરો તો હાથમાં આવ્યા છે, પણ લોકોએ આ બાબતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને સુરત પોલીસ પોતાના હાઈ ડેફિનેશન કેમેરાઓ આવા હાટ બજારોમાં લગાવવા જોઈએ જેથી આવા ચોરો અને લોકોની ભીડ પર નિયંત્રણ પર કરી શકાય. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.